ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર પર મોટી કાર્યવાહી હાથ ધરી છે। સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બુઢણા ગામની ખુલ્લી જગ્યામાં ચાલતા 3 પત્તીના જુગાર પર એલસીબીએ દરોડો પાડી 6 ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે 7 આરોપીઓ પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોલીસને બાતમી મળી હતી કે બુઢણા ગામની નવાણ તરીકે ઓળખાતી ખુલ્લી પડતર જગ્યામાં પતરાના ઢાળિયા નીચે લાઇટની સુવિધા સાથે કેટલાક લોકો રોકડ રકમ પર 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે એલસીબીની ટીમે તરત જ રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન પોલીસે ગંજીપતાના પાના, રોકડ ₹27,200 અને 4 મોટરસાયકલ સહિત કુલ ₹1,27,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં પાલીતાણાના મોહિત કાંજાણી, અજય રૂપેજા, પંકજ પરમાર, યુનુસ ઉર્ફે મોંગો લાખાણી, પ્રકાશ ખેરાળા અને સત્તાર મહેતરનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીસી જાડેજા, આરઈ વાઢેર, પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી। હાલ સિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।